ले। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्त सिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो शोधितयोर्यदित्थं श्रुत्यातयोस्तत्त्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणाम् त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी। एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी। एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम् सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगान् शेषानपहंसि तुष्टा हृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिता ह्यश्रयतां प्रयान्ति सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी। एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। ब्रह्मे वेदं विश्वमित्येव वाणी श्रौति ब्रूतेऽथर्वनिष्ठा वरिष्ठा तस्मादेतद्ब्रह्ममात्रं हि विश्वं नाधिष्ठानाद् भिन्नतारोऽपि तस्य।
सत्यं यदि स्यात् जगदेतदात्मनः अनन्तः निर्निगमाप्रमाणता असत्यवादित्वमपि ईशितुः स्यात् नैतत्त्रयं साधुहितं महात्मनाम् ईश्वरो वस्तु तत्त्वज्ञः न चाहं तेष्वस्थितः न च मत्थानि भूतानि इत्येवमेव व्यचिकृपत। ત્રણ ચાર શ્રુતિના આધાર લઈ અને શંકરાચાર્યજી છે અત્યારે એના શિષ્યને એટલે કે ગુરુ છે એના શિષ્યને વિવેક ચૂડામણીમાં આરોપ કહેવાય સમજાવે છે કે ખરેખર આ જગત છે એ માત્ર બ્રહ્મ જ છે, એ જગત સત્ય નથી. અને એવું કહેવાય છે કે હંમેશા ત્રણ વસ્તુથી સાબિત કરવાનું હોય કે તમે વોટ વુડ લાઈક ટુ પ્રૂવ, તમે શું સાબિત કરવા માંગો છો, તો એ કહેવાય શ્રુતિ. શ્રુતિ થી સાબિત કરીએ કે જગત સત્ય છે નથી, જગત મિથ્યા છે. પછી આવશે સ્મૃતિ. સ્મૃતિનો અર્થ થાય કા મહાભારત કે કોઈ પુરાણમાંથી કે એક શ્લોકનું કોટેશન લઈને સાબિત કરશે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને ત્રીજું કે અનુભવ, આપણો પોતાનો અનુભવ. આ ત્રણનો એકો એક કોટેશન આપી અને સાબિત કરશે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અથવા બ્રહ્મ છે એ જ આખા જગતનું અધિષ્ઠાન છે. ખરેખર જોવા જાય તો જગત જેવું કશું નથી. એ અત્યારે ગુરુજી છે એના શિષ્યને કહી રહ્યા છે. ક્યાં? તો કે વિવેક ચૂડામણી. ગઈકાલે આપણે જે આમ શ્લોક જોયો હતો એ ક્યાંથી લીધો છે? તો મેં કીધું કે આ શ્લોક છે એ અથર્વવેદના મુંડક ઉપનિષદમાંથી આ શ્લોક છે લેવામાં આવ્યો છે. બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ, ઇદમ વિશ્વમ બ્રહ્મ એવ, એ વાક્ય છે એ મુંડક ઉપનિષદનું છે. ઇત્યેવ વાણી, આ શબ્દો છે. વાણીનો અર્થ કે બોલવું જ નહીં, પણ આ શબ્દો છે એ શબ્દો કોના છે? એટલે કીધું કે શ્રૌતિ. શ્રૌતિનો અર્થ થાય શ્રુતિ સાથે જોડાયેલા છે. મેં ગઈકાલે કીધું હતું કે વેદોને કે ઉપનિષદને શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ એવું શું કામ કહેવાય? તો કે હંમેશા શ્રવણથી થાય છે. એટલે કે શ્રુતિ માંથી આ વાણી આવી છે. શ્રુતિ બ્રુતે એટલે કે બોલી છે. ઉપનિષદ બોલે છે. કઈ જગ્યાએ બોલે છે? કારણ કે ચાર કહેવાય ને કે ટોટલ ચાર આપણા વેદ છે. એટલે કીધું કે અથર્વનિષ્ઠા, અથર્વ વેદની અંદર આ મંત્ર છે એ લેવામાં આવ્યો છે. અને આ વાણી કેવી છે? તો કે સર્વશ્રેષ્ઠ, વરિષ્ઠ. અને વરિષ્ઠ શબ્દ પણ મંત્રમાંથી લેવામાં આવ્યો છે. આજે આપણે મંત્ર જોઈએ છે. અને જો એ સાબિત થાય કે આખું જગત છે બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ, તો એનાથી તસ્માત એના પરથી સાબિત શું થાય? તો કે એતદ નો અર્થ થાય એતદ અવિશ્વમ. આ એતદ નો અર્થ થાય ધીસ, કે આ વિશ્વમ એટલે કે આખું જગત છે. ઈ નો અર્થ થાય ડેફિનેટલી, ચોક્કસ. બ્રહ્મ માત્ર, એ માત્ર બ્રહ્મ જ છે. અને છેલ્લું છે એ આપણે જોયું હતું કે આરોપિતસ્ય અધિષ્ઠાનાત ભિન્નતા ન. છેલ્લા અહીંયા ના આરોપણ જેનું કર્યું હોય ક્યારે અધિષ્ઠાનથી જુદું ન હોઈ શકે. એ આપણે ડિટેલમાં જોયું હતું. છતાં પણ આજે આપણે જોયું હતું કે શ્રોતિનો અર્થ શું થાય? તો કે શ્રુતિ સાથે જે જોડાયેલું હોય એને કહેવાય શ્રૌતિ. અને હું જે તમારે એક તત્વ, એ ચોપડી સરસ છે. દ્વારકાની અંદર જો ક્યારે તમે જાઓ તો ત્યાં શંકરાચાર્યજીનો મઠ છે, એના પટાંગણમાં જ દ્વારકાના. એની અંદર જે બુક સ્ટોલ છે એમાં સ્વામી
એટલે શંકરાચાર્યજીના પટ્ટ શિષ્ય છે ને સ્વરૂપાનંદજીના, એને વિવેક ચૂડામણી ઉપર કોમેન્ટ્રી લખી છે. બહુ સરસ કોમેન્ટ્રી છે, હિન્દીમાં છે. સદાનંદ સ્વામી છે, લગભગ સદાનંદજી, સ્વામી સદાનંદજી, સરસ છે. એણે એમાં લખ્યું છે કે અથર્વ જે શ્રુતિ છે એને શ્રુતિ કહેવામાં આવે છે. એટલે કે અથર્વ નિષ્ઠા વરિષ્ઠા વાણી બ્રુતે. અને પછી આપણે આ કોટેશન જોયું હતું કે આ અથર્વ ક્યાંથી લીધું છે, તો કે અથર્વ છે એ મુંડકના પહેલા અને બીજા શ્લોકમાંથી કે બ્રહ્માજીએ પેલું પોતાનું જ્ઞાન છે એ બ્રહ્મ વિદ્યા છે એ પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વને આપ્યું. પછી અથર્વએ એના દીકરા છે કે જે હોય એને અંગીરેને આપ્યું. અંગીરે એ છે એ બ્રહ્મ વિદ્યા છે એ ભારદ્વાજને આપ્યું અને ભારદ્વાજે અંગીરસને આપ્યું. અને પછી અંગીરસ પાસે શૌનક મુનિ ગયા અને મુંડક ઉપનિષદ એટલે શૌનક કે શિષ્ય છે, અંગીરસ છે ગુરુ છે. એટલે કે આવી રીતે બ્રહ્મ અથર્વ વાણીના બધા શબ્દો ક્યાંથી લીધા વિવેક ચૂડામણીમાં, તો કે આમાંથી અથર્વ નિષ્ઠા એ બધું છે. અને બ્રહ્મ એવમ વરિષ્ઠમ જે આપણે જોતા હતા એ બી આ ક્યાંથી લીધો છે, તો કે વિશ્વ બ્રહ્મ એવ ઇદમ વિશ્વમ અને વરિષ્ઠમ. બ્રહ્મ એવ ઇદમ અમૃતમ, બ્રહ્મ તત્વ છે કેવું છે, તો કે નિત્ય છે. બ્રહ્મ પુરસ્તાત, બ્રહ્મ છે આપણી આગળ છે. બ્રહ્મ પશ્ચાત, બ્રહ્મ આપણી પાછળ પણ છે. બ્રહ્મ દક્ષિણતઃ, દક્ષિણ બાજુ છે. બ્રહ્મ ઉત્તર એટલે કે ચારે બાજુ દિશામાં છે. અધઃ આપણી નીચે પણ બ્રહ્મ છે. ઉર્ધ્વમ આપણી ઉપર પણ. એનો અર્થ ચારે બાજુ શું છે, તો કે બ્રહ્મ એવ પ્રસૂતમ, બ્રહ્મ જે છે એનો અર્થ ઇદમ વિશ્વમ બ્રહ્મ એવ, આખે આખું જગત છે એ કેવું છે, બ્રહ્મ. અને બ્રહ્મ કેવું છે, તો કે વરિષ્ઠમ, એ છે સર્વશ્રેષ્ઠ છે. એ આપણે જોયું હતું. એમાં પછી કઈ નથી, પણ છેલ્લું જે વાક્ય હતું એનો ખાસ કરીને અર્થ છે આરોપિતસ્ય ભિન્નતા અધિષ્ઠાનાત ન. આરોપિત સર્પ છે દોરડાની અંદર એ અધિષ્ઠાન રજ્જુથી જુદું ન હોઈ શકે, જે આપણે જોયું હતું. એટલે કે ક્યારે પણ આપણે કોઈ કલ્પના કરીએ એ કલ્પિત વસ્તુ છે એ ક્યારેય જેના પરથી આપણે કલ્પના કરી હતી એનાથી છૂટું ન હોય. એટલે કે કોનું આપણે આરોપણ કર્યું, સર્પનું. ક્યાં કર્યું, તો કે રજ્જુ દોરડા ઉપર. તો એ સર્પ છે એ એના અધિષ્ઠાન દોરડાથી જુદું ન હોઈ શકે, ન ભિન્ન. એવી જ રીતે છીપલીમાં એને કહેવાય શુક્તિકા, એના ઉપર આપણે કોનું જોયું, તો કે માણસોને એમાં ચાંદી દેખાય કારણ કે ચમકતું. એનો અર્થ કે આપણે ચમકતી છીપલીની અંદર ચાંદીનું આરોપણ કર્યું, તો છીપલી હોય તો ચાંદીનું આરોપણ થાય ને. એટલે ક્યારે પણ એ ચાંદી છે એ છીપલીથી અધિષ્ઠાનથી જુદું ન હોય. અને એવી જ રીતે શુષ્ક વૃક્ષાત, સૂકા વૃક્ષ ઉપર આપણે કેનું કલ્પના કરી, તો કે જાણે કે ભૂત છે. પણ ભૂત ક્યારે આપણને દેખાય, જો ઝાડનું વૃક્ષ સૂકું હોય તો. વૃક્ષ જ ન હોય તો આપણને પ્રેત ક્યાં દેખાય. એવી જ રીતે મેં કીધું હતું કે અધિષ્ઠાન શું છે, તો કે અધિષ્ઠાન છે એ બ્રહ્મ તત્વ છે. અધિષ્ઠાન છે બ્રહ્મ છે. અને એના ઉપર આપણે આરોપણ કેનું કર્યું છે, જગતનું. જેવી રીતે સર્પ સાચો નથી, જેવી રીતે ચાંદી સાચી નથી, જેવી રીતે ભૂત સાચું નથી. સત્ય શું છે, તો કે સર્પની અંદર રજ્જુ, ચાંદીની અંદર શુક્તિકા એટલે કે છીપ, અને પ્રેતની અંદર સૂકા ઝાડનું
કોઈ ડાળી, એ સત્ય છે. એવી જ રીતે સમગ્ર જગત ઉપર આપણે કોનું આરોપણ કર્યું છે? તો કે જગત. તો સત્ય શું છે? તો કે બ્રહ્મ સત્ય છે. જગત શું છે? તો કે આપણી પોતાની કલ્પના. એ આપણે જોયું હતું. અને પછીનું આપણે જોયું હતું. એના પછીનું સત્યમ યદિ સ્યાત, આમાં લખ્યું છે કે યદિ સત્યમ સ્યાત જગત એતત. અહીં સુધી છે. યદિ ધારો કે, આપણે ગુજરાતી કે ધારો કે આમ થાય તો, એવી જ રીતે અહીંયા ધારો કે એતત જગત, આ જગત છે એ સત્યમ સ્યાત, આખે આખું જગત છે ને આપણે માને સાચું જ છે. જેવી રીતે બ્રહ્મ તત્વ છે એ સાચું છે, એવી જ રીતે જગત પણ શું છે? તો કે સાચું છે. એવું માનીએ તો 3 પ્રકારના એમાં દોષ છે, જેની આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા. પેલો દોષ કયો છે? તો કે આત્મનઃ અનંતત્વ હાનિ. અહીંયા અ છે, અહીંયા છે, એટલે અહીંયા આત્મા છે એ અનંત ન રહે. બીજું છે નિગમ અપ્રમાણતા, અહીંયા અ છે. વેદો છે એ પ્રમાણિત ન રહે. આપણે વેદોને પ્રમાણ તરીકે સ્વીકારીશ, વેદો પ્રમાણ ન રહે. અને છેલ્લું છે અહીંયા અસત્યવાદિત્વમ અપી ઈશિતુહુ. અહીંયા અપી છે ને અહીંયા છે ઈશિતુ. ઈશુતિનો અર્થ થાય શાસન કરવા વાળો. છઠ્ઠી વિભક્તિ એટલે ઈશિતુ છે, પણ છે ઈશિતા. ઈશિતાનો અર્થ થાય ઈશ, શાસન કરવા વાળા. ને કોણ છે? તો કે પરમાત્મા. પરમાત્મા પણ શું ઠરશે? તો કે અસત્યવાદી. ભગવાને ખોટું બોલે. હવે જો ભગવાન જ ખોટું બોલતા હોય તો પછી એવા ભગવાનને પ્રાપ્ત કરીને શું થાય? એટલે કે આ 3 દોષ છે. જો જગત સાચું આપણે માનીએ તો થાય. અને આ 3 વસ્તુ એતત્રયમ ન છે, પછી લેશું, પણ એતત્રયમ ન સાધુ હિતમ, એ છે એ મહાત્મા નામ સાધુ હિતમ ન, એ સાચા મહાત્માઓ માટે હિતકારી નથી. આ 3 દોષ છે એવું કહેવા માંગે. ને ગઈકાલે આપણે કીધું હતું કે આપણે એવું માનીએ છીએ મોટે ભાગે માણસો કે જે અનુભવ કરીએ ને એ સાચું છે. એટલે કે જે આપણા સામે હોય, જે દ્રશ્ય હોય એ સાચું જ છે એવું આપણે માનીએ છીએ. અને શાસ્ત્રો કહે છે કે એવું જરૂરી નથી કે સામે જે જોઈએ એ સાચું જોઈએ. એટલે મેં કાલે આપણે જોયું હતું કે આપણને એમ લાગે કે પૃથ્વી સપાટ છે, ફ્લેટ છે, સપાટ છે, એક સરખી છે, સમથળ છે. પણ વાસ્તવિક રીતે પૃથ્વી કેવી છે? તો કે ગોળ છે. દેખાય છે કેવી? દ્રશ્ય કેવું છે? તો સપાટ. તો સાચું કોણ? તો કે હવે સેટેલાઇટ સાચા છે. એવી જ રીતે આપણે હંમેશા અવકાશને કેવું જોઈએ છીએ? તો કે બ્લુ કલરનું આકાશ છે. પણ ખરેખર અવકાશ કેવું છે? તો કે કલરલેસ છે. એને કોઈ કલર છે જ નહીં, કલરલેસ, કલર વગરનું છે. પણ આકાશ કેવું દેખાય છે? તો કે બ્લુ. શું કામ દેખાય છે? તો કે પાણીને કારણે, પણ બ્લુ દેખાય. એવી જ રીતે રોજ સૂર્યોદય થાય. સૂર્યોદય થાય છે, સાચો ખોટો? થાય છે, દેખાય છે, નજરે દેખાય છે. સાચો કે ખોટો? તો કે સાચો નથી. કારણ કે સૂર્યોદય છે એ શક્ય જ નથી. કારણ કે સૂર્ય ક્યારે ટ્રાવેલિંગ નથી કરતો. મુસાફરી કરે છે તો પૃથ્વી સૂર્યની આવે છે, પણ માણસો એમ કે સૂર્ય ફરે છે. પણ નજરે દેખાય એ સાચું નથી હોતું. એ આના ઉપરથી સાચું આ આર્ગ્યુમેન્ટ છે. અને એવી જ રીતે સાંખ્ય દર્શન શાસ્ત્ર જે એ હંમેશા માને છે કે જગત કેવું છે? તો કે સત્યમ. એવી રીતે કેટલાય બીજા પંથ છે, દ્વૈતાદ્વૈત, શુદ્ધ અદ્વૈત, શુદ્ધ દ્વૈત, ઘણા બધા છે. ઇવન શું કહેવાય, હજી એક છે સ્વામિનારાયણ સંપ્રદાય, એ બધા દ્વૈત જ કહેવાય. એ લોકો એમ જ કે છે કે જગત કેવું છે? તો કે સત્ય. અને ક્યાં બેઝ ઉપર? તો કે ભગવાને જગતને બનાવ્યું છે. એમાં એ લોકોને ના નથી કે ભગવાને જગતના કેવા છે? તો કે નિમિત્ત કારણ. પણ ભગવાન છે એ ઉપાદાન કારણ નથી, એવું એ સ્વીકારતા નથી. એનો અર્થ શું થયો?
ભગવાન જુદા, જગત જુદું. જેવી રીતે ઘડો બનાવે તો માટી જુદી, કુંભાર જુદો અને ઘડો જુદો. એને શું કહેવાય તો કે દ્વૈત. એવી જ રીતે અહીંયા પણ ભગવાન નિમિત્ત કારણ છે. એટલે ભગવાન તો છે જ, પણ કેવા છે? જગતથી જુદા. ક્યાં બેઠા છે? તો કે બધા જ પંથો છે એ પોતપોતાના કલ્પના પ્રમાણે. કોક કે વૈકુંઠ, કોક કે અક્ષર, કોક કે કૈલાસ, પછી સાકેત ધામ, રામના માનવા વાળા બધા એવું માને છે. પણ સપોઝ આવું હોય તો એની અંદર ભૂલ કયા થાય? ક્યાં દોષ છે આવું વાક્ય બોલવામાં? એતત જગત યદિ સત્ય સ્યાત, જો આખે આખું જગત સાચું જ હોય તો એની પહેલી ભૂલ કઈ છે? એનાથી શું સાબિત કરવા માંગો છો? તો સાબિત શું થાય? માણસો બોલવું એ બહુ સહેલું છે, પણ એના પછી એના શું રિપરકર્શન, આપણે કહીએ ને એના પછી શું, એનાથી શું નીકળે? બોલવા પછી એનું તારણ શું નીકળે? તો તારણ કોઈ બોલતા નથી, એમને બોલી નાખે. એટલે પહેલું કીધું કે જો આપણે બોલીએ કે જગત છે એ સાચું છે, પરમાત્મા સાચું છે, એનો વાંધો નથી, પણ જો જગત સાચું હોય તો પરમાત્મા કેવા થઈ જાય? તો કે અનંત તત્વ હાનિ. એનો અર્થ એ અનંત નો રહે. શું કામ અનંત નો રહે? તો કે એનું કારણ તો કે બે અનંત નો હોય જીવનમાં. હંમેશા બે અનંત નો હોય. અને કોણ? ધારો કે એક વસ્તુ અનંત હોય, એનો અર્થ થયો અંત વગરનું સર્વવ્યાપક, એને જ અનંત કહેવાય. સર્વવ્યાપક અને અનંત છે એ હંમેશા એક જ વસ્તુ હોય. હવે જો સાબિત કરો પાછા એમ કે પરમાત્મા છે એ બધી જગ્યાએ વ્યાપી શકે, પણ એ પરમાત્માથી આપણે જુદા. હવે જો સર્વવ્યાપક બ્રહ્મ અનંત એ જ સાચું હોય, અને તમે જો એમ કહો છો કે જગત પણ સાચું છે, સત્ય છે, તો આની અંદર દોષ કયો આવે? ભગવાન છે સર્વવ્યાપક ન રહી શકે, કારણ કે જ્યાં જગત હોય ત્યાં ભગવાન ન હોય. કારણ કે કુંભાર એ જુદો જ અને ઘડો જુદો જ. તો જ્યાં કુંભાર હોય ત્યાં ઘડો ન હોય, એનાથી જુદું હોય. જો જગત સત્ય હોય તો આ જગ્યાએ બ્રહ્મ ન હોઈ શકે, કારણ કે ત્યાં તો જગત છે અનંત. તો જીવનની અંદર બે અનંત વસ્તુ હોઈ શકે સર્વવ્યાપક? ન હોય, શક્ય જ નથી. એ બોલવું જ કેવું છે? તો કે ખામીયુક્ત, ભૂલ ભરેલું છે. એટલે પેલી ભૂલ કે પેલી ખામી, જો તમે બોલો કે આ જગત સાચું છે, તો કઈ ભૂલ છે? તો કે આત્મા પોતે જ, આત્મા કયો કે ચૈતન્ય કયો કે બ્રહ્મ કયો, એ અનંત તત્વ હાનિ, એટલે કે એ અંતવાળા થઈ જાય. અને જો અનંત ન રહે અને અંતવાળા હોય તો પછી આપણે એમ કે ભગવાનને પામીને આપણે મોક્ષ પામશું. એનો અર્થ કે આપણે અનંત થશું, એ થિયરી જ ખોટી. કારણ કે અંતને પામવાથી અંત જ મળવાનો છે. અને જો અંતને પામવાથી અંત મળવાનો હોય તો એવા પરમાત્માને મળવાની જરૂર છે? એ કેના જેવું છે કે આપણે કોક આપણા કાકાને બને એ બધા એની સાથે આપણે રહીએ, કોકનું આગળ પાછળ મૃત્યુ થવાનું જ, એનો અંત આવ્યો તો આપણે એના ભેગા રહી શકીએ? એ ખોળ્યું તો જતું રહ્યું. એવી જ રીતે જો ઈશ્વર કે ચૈતન્ય તત્વ અંત વાળા હોય તો એને મળીને શું ફાયદો? એનાથી મોક્ષ કેમ પ્રાપ્ત થાય? એટલે એને કીધું કે આ જે વાક્ય બોલાય છે એ વાક્ય કેવું છે? તો કે ખોટું છે. પહેલી ભૂલ શું કામ? તો કે જો તમે આ વાક્ય બોલો તો જગત પણ અનંત થાય અને સાચું થાય, અને આત્મા પણ અનંત અને સાચું થાય. એ વાસ્તવિકતા ન હોઈ શકે, કારણ કે બે વસ્તુ સર્વવ્યાપક ન હોઈ શકે. આ પહેલી ભૂલ આપણે જોઈ હતી. બીજી ભૂલ કઈ થાય? એટલે બીજી કીધી હતી નિગમ અપ્રમાણતા. નિગમનો અર્થ થાય વેદો. નિશ્ચય એને ગમયતી, જે આપણને પહોંચાડે એને કહેવાય વેદ. વેદનું બીજું નામ છે નિગમ, એનું એક નામ છે શ્રુતિ. હવે ધારો કે એમ કહે કે જગત સત્ય છે, તો વેદ છે એ પણ કેવા થઈ જાય? તો કે એને આપણે પ્રમાણ તરીકે ન સ્વીકારી શકીએ. અને બહુ બધી વખત મેં સ્પષ્ટતા કરી છે
કે આપણા જીવનની અંદર પ્રમાણનું બહુ મહત્વ છે. કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રાપ્તિ માટે શેની જરૂર છે? તો કે પ્રમાણની. સપોઝ આપણે એમ કહીએ કે હાથી છે, તો હાથીનું પ્રમાણ કયું? તો કે આંખ. એ પ્રમાણ છે. પછી આપણે કહીએ કે આ આંખ બંધ કરીને એમ કહીએ કે આ રસગુલ્લા છે, તો રસગુલ્લા છે એનું પ્રમાણ કયું છે? તો કે રસના, આપણી જીહવા છે. પછી આપણે કહીએ કે આ તો ગુલાબની સુગંધ છે, તો એના માટે આ પ્રમાણ કયું છે? તો કે નાક છે. આપણે એમ કહીએ છીએ કે આ રસ્તા ઉપર હું ચાલું છું ને ખરબચડો છે, ખરબચડો આ બોલો, તો એના માટે પ્રમાણ કયું છે? તો કે આપણું સ્કિન ને શું કહે? ચર્મ, ચામડી. અને હજી કયું બાકી રહ્યું? આપણે એમ કહીએ કે આંખ, કાન, આંખ, કાન, નાક. હજી કયું બાકી રહ્યું? ત્વક. એક મિનિટ, આને ત્વક લખાય, ત્વચા. પાંચમી જ્ઞાનેન્દ્રિય કઈ? કાન બાકી રહી ગયા, અને કહેવાય ત્વક અથવા ત્વચા. ગુજરાતીમાં ત્વચા ચાલશે. અને છેલ્લે આપણે કહીએ કે જે અવાજ સંભળાય છે ને, એ કૂતરાના ભસવાનો અવાજ છે, અથવા આપણે એમ કહીએ કે મોહમ્મદ રફીનો અવાજ છે, કે કિશોર કુમારનો કોઈ પણ વોઇસ છે, અવાજ છે, એના માટે પ્રમાણ કયું છે? તો કે કાન. આ બધા ધારો કે ન હોય, આ પાંચ વસ્તુ ભગવાન આપણને ન આપી હોય, તો આપણે બહારની કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે ન થાય. એટલે કે આ પાંચે પાંચ વસ્તુને શું કહેવાય? તો કે પ્રમાણ. એનાથી જ દુનિયાના કોઈ પણ વસ્તુઓનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે જયારે આંધળાને પૂછવામાં આવે કે ભાઈ હાથી કેવો, તો આંધળો ક્યારેક એમ કે દોરડા જેવો, કોક એમ કે આંધળો હાથી કેવો, તો કે સુપડા જેવો, કોક એમ કે હાથી કેવો, તો કે થાંભલા જેવો. આવું શું કામ બોલે છે? અથવા કોક કે હાથી કેવો છે, તો કે દોરડા જેવો. એના માટે, એટલા માટે કે એને આંખ નથી, એટલે કોકે એનું પૂંછડું પકડ્યું તો કીધું હાથી કેવો છે? તો કે દોરડા જેવો. કારણ કે એને આટલી વિશાળતા જ ખબર ન પડે. કોકે એના કાન પકડ્યા તો એને કીધું કે સુપડા જેવો, કોકે પગ પકડ્યા તો કીધું કે થાંભલા જેવો. એનો અર્થ કે વસ્તુને જોવા માટે આંખ પ્રમાણ છે, સ્વાદ લેવા માટે જીભ પ્રમાણ છે, નાક સૂંઘવા માટે નાક પ્રમાણ છે, સ્પર્શ માટે ત્વચા પ્રમાણ છે, અને સાંભળવા માટે શું પ્રમાણ છે? તો કે કાન. હવે આ પાંચે પાંચ નું જ્યાં એરિયા પૂરો થાય જ્ઞાન પ્રાપ્ત કરવાનો, ત્યાં આપણને કયું પ્રમાણ છે? તો કે વેદ છે. એ શું છે? તો એને કહેવાય છે છઠ્ઠું પ્રમાણ. પેલા બધા પ્રત્યક્ષ ને એમાં ન જાવ, પણ વેદ છે એને શું કહેવાય છે? તો કે પ્રમાણ. અને ક્યારે પ્રમાણ? જ્યારે આ પાંચ પ્રમાણ, આપણા પાંચ જ્ઞાનેન્દ્રિયોનું ફિલ્ડ જ્ઞાન પ્રાપ્ત કરવાનું પૂરું થાય, ત્યાં વેદ શું થાય છે? તો કે પ્રમાણ. અને અહીંયા એમ કે છે કે ધારો કે આપણે જગતને સાચું જ છે, સત્ય છે એવી રીતે લઈએ, તો આખા વેદ પણ કેવા થઈ જાય? અપ્રમાણ. એને આપણે પ્રમાણ તરીકે ન સ્વીકાર. અને શું કામ ન સ્વીકારાય? એટલે મેં અહીંયા કોટેશન આપ્યું કે વેદ પ્રમાણ છે. એને એવું કીધું છે કે બ્રહ્મ કેવું છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ. બ્રહ્મ તત્વ કેવું છે? તો કે બ્રહ્મ તત્વ છે એ અનંત છે. પછી વેદ એમ કે છે કે આખું જગત છે ખરેખર કેવું છે? ઈશાવાસ્યમિદમ સર્વ. વેદ એમ કે છે કે આખું જગત છે ઈશ્વર છે, અને તમે એમ કહો છો કે અમને તો ક્યાંય ઈશ્વર દેખાતો જ નથી. ઈશ્વર, જગત સત્ય છે, ઈશ્વર જેવું છે જ નહીં. તો આ વેદ ઈશાવાસી ઉપનિષદ ખોટું થઈ રહ્યું ને, એને કહેવાય કે વેદ કેવું થઈ ગયું? તો કે અપ્રમાણ. પછી એવી જ રીતે આ મેં લખ્યું છે ઐતરેય ઉપનિષદનું, આત્મા વૈ ઇદમ અગ્રે આસિત ન અન્યત કિંચત મિશત. આખું જગત સૃષ્ટિ નહોતી ત્યારે કેવું હતું? તો કે માત્ર ચૈતન્ય તત્વ જ હતું. તો એ જે બોલે છે આ જ જગત, ઈદમ જગત કેવું હતું? તો કે આત્મા. નહીતર તો એમ નો જ કે ને કે ઈદમ જગત, પેલા તો આત્મા જ હતું. કેમ કહી શકે? કારણ કે જગત છે જ જુદું, તો તમે કેમ કહી શકો?
તો કે બધા જ ઉપનિષદ શું ઠરશે? તો કે ખોટા. ઇવન પછીના પણ મેં કીધા કે આપણા જ મુંડક ઉપનિષદનો પણ આપણે જોયું કે આખે આખું જગત શું છે? તો કે ઇદમ વિશ્વમ બ્રહ્મ એવમ વરિષ્ઠમ. આખે આખું જગત છે બ્રહ્મ છે. તમે કહો છો કે જગત છે એ સાચું છે, તો ઉપનિષદ કે છે એ સાચું કે તમે કહો છો એ સાચું? અને જો એમ કહો કે ઉપનિષદ સાચા નથી, તો ઉપનિષદ ને વેદ કેવા થઈ જાય? તો કે અપ્રમાણ. જો અપ્રમાણ થાય તો આપણે પ્રમાણ તરીકે કેવી રીતે સ્વીકારી શકીએ? એટલે કે બધા જ શાસ્ત્રની અંદર આ જ પ્રમાણ છે કે આખે આખું જગત છે કેવું છે? તો કે કોકમાં કીધું સત છે, કોકમાં કે આત્મા છે, કોકમાં કે બ્રહ્મ છે. કે આખે આખું જગત કેવું છે? તો કે બ્રહ્મ. એ વાક્ય છે વેદોનું, એ શું થઈ જાય? ખોટું, અપ્રમાણ થાય, અને ઇટ ઇઝ નોટ એક્સેપ્ટેબલ. આ સ્વીકાર્ય નથી. એટલે કે આ બીજી ભૂલ છે. અને પાછા સાંખ્યના જે ફોલોઅર્સ છે, અનુયાયીઓ છે, એમ જ માને કે વેદ પ્રમાણ છે. વેદમાં જે છે એ ખોટું નથી, એ લોકો સ્વીકારે છે. તો આ તમારું વાક્ય છે એ જ ખોટું કહેવાય ને. એટલે કે બીજી બોલવામાં બીજી ભૂલ કઈ છે? તો કે વેદને આપણે પ્રમાણ તરીકે ન સ્વીકારી શકીએ, અને એ કોઈને પણ સ્વીકાર્ય ન હોઈ શકે. એટલે કે પેલી બીજી ભૂલ છે. અને આપણે ત્રીજી ભૂલ, ત્રીજી ભૂલ કઈ છે? તો આમાં એવું લખ્યું છે કે ત્રીજી ભૂલ છે ઈશિતુહુ અપી અસત્યવાદિતમ સ્યાત. ઈશિતુ નો અર્થ થાય, મેં કીધું ઈશ્વર. ઈશ્વર પણ કેવો થઈ જાય? અસત્યવાદી, ખોટું બોલવા વાળો થઈ. સ્યાત થાય એનો અર્થ થાય થઈ જાય. અને શું કામ ઈશ્વર પણ અસત્યવાદી થાય? એટલે મેં પાછા અમુક કોટેશન આપ્યા, અને આ પાછું સેમ ઐતરેયનું છે. જે પેલું વાક્ય મેં પહેલા મેન્શન કર્યું હતું કે આત્મા વા ઇદમ અગ્રે આસિત ન અન્યત કિંચત મિશત. પણ પછીનું વાક્ય છે સ ઈક્ષત. એનો અર્થ થાય એ પરમાત્માએ વિચાર્યું, વિઝ્યુલાઇઝ કર્યું. ખરેખર ઈક્ષત નહોતો થાય, વિઝ્યુલાઇઝ, એની કલ્પના કરી અને વિચાર્યું. કયું? તો કે લોકાન સૃજા ઇતિ. હાલો હું બધા જ લોકને સર્જન કરું. એટલે કે આપણે ભૂહ ભુવ સુવહ મહાજન તપસ્સત્યમ, એ બધા જ છે એ લોકને હું સર્જું. એ વિચારવા વાળા કોણ હતો? તો કે સહનો અર્થ થાય ઈશ્વર. હવે એ ઈશ્વરે આવું વિચાર્યું. હવે ઈશ્વર જો વિચારે કે મારે આ લોક બનાવવા છે, એનો અર્થ જગત બનાવવું છે, તો ઈશ્વરનું વિચારવું પણ બોયલાય વિચારવું ખોટું થયું. જો તમે એમ કહો કે જગત તો પહેલેથી સાચું જ છે, એમાં કોઈનું કઈ કરવાની જરૂર નથી, તો આ વાક્ય પ્રયોગ પણ કેવો થાય? તો કે ખોટો થાય. પછી એવી જ રીતે છાંદોગ્ય ઉપનિષદની અંદર છે, હું આ એક કોટેશન આપું છું, તદ એક્ષત નો થાય એ પરમાત્માએ વિચાર્યું. અને પાછું શું વિચાર્યું? તો કે બહુશ્યામ પ્રજાએ, હું ઘણી બધીને ઉત્પન્ન કરું, આખા જગતને ઉત્પન્ન કરું. એટલે પછી અગ્નિ તત્વ, અગ્નિમાંથી પછી શું થયું? તો કે એમાંથી પાણી બન્યું, જળ બન્યું, એમાંથી પૃથ્વી બની. પણ સહ એક્ષત નો અર્થ થાય એ પરમાત્માએ વિચાર્યું. જો પરમાત્માએ ન વિચાર્યું તો આખું જગત ન બને. પણ આ લોકો તો એમ કે છે કે પરમાત્માને જગત બનાવવાની જરૂર નથી, પરમાત્મા તો કેવા હતા? તો કે જુદા છે, જગત જુદું. પરમાત્માનું બોલવું કેવું ઠરત? તો કે ખોટું ઠરત. અને ઇવન આ જે કોટેશન છે એ તૈત્રીય ઉપનિષદનું છે. એની અંદર સહ અકામયત, એ પરમાત્માએ ડિઝાયર, એને ઈચ્છા કરી. સર્વમ અસૃજત, જે હાઇલાઇટ કરેલું છે, આખે આખું જગત એને બનાવ્યું. અને જગતની અંદર પોતે જ પ્રવેશ કરી ગયા. અને કેવી રીતે? તો કે અહીંયા બધું જે લિસ્ટ છે, સચ્ચ ત્યચ્ચ ભવત, નિરુક્તંચ અનિરુક્તંચ, નિલયંચ અનિલયંચ, વિજ્ઞાનંચ અવિજ્ઞાનંચ, સત્યમ અનૃતમ સર્વમ અભવત. એ પરમાત્મા જ આખે આખું જગત બની ગયું. હવે તમે એમ કહો કે જગત જુદું ને પરમાત્મા જુદો, તો પરમાત્મા બોલ્યા છે, પરમાત્મા ખોટું બોલવા વાળા થયા. એટલે કે ઈશિતુહુ અપી અસત્યવાદી. માણસો જેમ ખોટું બોલે તેમ ભગવાને ખોટું બોલે. એ તો કેટલી મોટી ભૂલ. એટલે કે આ ત્રણ ભૂલ છે એક જ વાક્ય બોલવામાં, કે હું જગત જુદું છે ને ઈશ્વર જુદો છે, એમાં આ ત્રણ ભૂલ છે. તો એ વાક્ય છે
એ સ્વીકાર્ય નથી. અને કોને સ્વીકાર્ય નથી? તો એતત્રયમ મહાત્મનામ ન સાધુ હિતમ. એટલે કે આ ત્રણે ત્રણ જે વાક્ય છે, પેલું વાક્ય આપણે કયું કીધું? તો કે આત્મા કેવો થઈ જાત? પેલું વાક્ય છે આત્માનું અનંત તત્વ મટી જાય, ચૈતન્ય તત્વ પણ મર્યાદિત થઈ જાત, એ પણ સ્વીકાર્ય નથી. બીજું છે વેદ ખોટા ઠરે, એ પણ સ્વીકાર્ય નથી. અને ત્રીજું છે ઈશ્વર પણ ખોટું બોલવા વાળો થાય. આ ત્રણે ત્રણ વસ્તુ ન એતત્રયમ, એતત્રયમ આ ત્રણે ત્રણ વાક્ય છે એ મહાત્મનામ. મહાત્માનો અર્થ શું થાય? તો કે જે વેદોને પ્રમાણ તરીકે સ્વીકારે છે, જે આખે આખું જગત છે પરમાત્મા તરીકે સ્વીકારે છે, એના આ હિતમાં નથી. કારણ કે માણસો છે એ આત્મતત્વ માટે વેદને જ પ્રમાણ લે છે, બીજું તો કઈ છે નહીં. અને એમ કે આ વાક્ય છે તો વેદ ખોટા ઠરે, તો કોઈ પણ સારા વ્યક્તિના હિતમાં આ વાક્ય નથી, એવું સાબિત કર્યું આ શ્લોક ઉપર. આ બધું છે મેં જે કીધું એ શ્રુતિ એટલે કે ઉપનિષદનું માંથી એને કોટેશન આપ્યા. હવે પછીનું જે વાક્ય છે, આ શ્લોક છે, એ ગીતામાંથી લીધો. વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી ઈશ્વર વસ્તુ તત્વજ્ઞ, આ પેલું વાક્ય છે. પછીનું છે નચાહમ તેષુ અવસ્થિત, એ 9મા અધ્યાયનો છે. નચ મથ્થાની ભૂતાની, એ વાક્ય પણ 9મા અધ્યાયનું છે. ઇતિ એવમ વ્યચિકૃપત, વ્યચિકૃપત કોકને એમ થાય ઓહો કેવો છે, પણ એનો અર્થ થાય બોયલા છે. સિમ્પલ, ભગવાને જાહેર કર્યું, બોયલા કરતા ડિક્લેર્સ, ભગવાને જાહેર કર્યું. ભગવાને શું જાહેર કર્યું? અને ક્યાં ભગવાને? તો કે ઈશ્વર વસ્તુ તત્વજ્ઞ, જે ઈશ્વર જે સત્યતાને જાણે છે, એને બે વાક્ય છે એ જાહેર કર્યા. કયા? તો કે નચાહમ તેષુ અવસ્થિત, આ પેલું સેન્ટેન્સ. અને બીજું છે નચમત્થાની ભૂતાની, હું કોઈ પ્રાણીઓમાં નથી. પેલા વાક્યનો અર્થ થાય અહમ તેષુ ન અવસ્થિત, એનો અર્થ થાય કે હું પ્રાણીઓની અંદર નથી. પ્રાણીઓની અર્થ થાય 84 લાખ યોનિ, 84 યોનિ પ્રાણીઓની અંદર હું એટલે કે પરમાત્મા નથી. અને એવી જ રીતે મથ્થાની ભૂતાની ન, અને બધા જ પ્રાણીઓ છે એ મારામાં નથી. હું બધા પ્રાણીઓમાં નથી અને બધા પ્રાણીઓ મારામાં નથી, એવું ભગવાને શું કર્યું છે? તો કે જાહેર કર્યું. તો અહીંયા આ બે વાક્ય છે એ ખરેખર કહેવા શું માંગે છે? આપણે ગીતા જોતા હતા, એટલે ભગવદ્ ગીતા, ત્યારે મેં કીધું હતું કે ભગવદ્ ગીતાની અંદર ઘણા બધા ગ્રંથિ શ્લોક છે. ગ્રંથિ શ્લોકનો અર્થ થાય ગાંઠ પડી ગઈ, ગ્રંથિનો અર્થ થાય ગાંઠ, એવા ગ્રંથિ શ્લોક છે. અને આવા ગ્રંથિ શ્લોક શું કામ છે? અને ગાંઠ છે એ આપણે કાપી ન નાખાય, ગાંઠ આપણે ખોલવી પડે. એવી રીતે અમુક શ્લોકો છે ગીતાની અંદર કેવા છે? તો કે ગ્રંથિ શ્લોક. એમાં બીજા અધ્યાયની અંદર છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ ભૂતાની યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને, એ ગ્રંથિ શ્લોક છે. પછી એવી જ રીતે 9મા અધ્યાયના મેં જે બે કોટેશન આપ્યા છે, ચોથો અને પાંચમો, એને પણ શું કહેવાય છે? તો કે ગ્રંથિ શ્લોક. હવે આવા શું કામ વિચિત્ર શ્લોક કે અઘરા અઘરા શ્લોક છે? એ વેદ વ્યાસે મૂક્યા. કારણ કે ગીતા છે એ મહાભારતમાં છે, અને મહાભારત કોણે લખ્યું? તો કે વેદ વ્યાસ. તો એની સ્ટોરી આમ તો તમને ખબર જ હશે, ઘણા વખતથી ગીતાનો અભ્યાસ કરો છો કે ઘણા વખતથી સાંભળો છો બધાને, એટલે કે મહાભારતની અંદર ટોટલ 1,00,000 શ્લોક છે. હવે જ્યારે વેદ વ્યાસજીને લખવો તો મહાભારત રૂપી ગ્રંથ, ત્યારે કોઈક ડિક્ટેટર તો જોયું ને, લખવા વાળો લહિયો, એ કોકને એને જોતા હતા. તો એને કોને પસંદ કર્યા? તો કે ગણેશજીને. એટલે ગણેશજીને કીધું કે તમે, હું બોલું અને તમે
આ બધા શ્લોક લખશો? એટલે ગણેશજીએ હા પાડી, પણ એક શરત મૂકી કે તમે નોન સ્ટોપ લખાવો. જો તમે ચાલુ કરો, મહાભારત ચાલુ થાય કે 1 લાખ શ્લોક પૂરા થાય ને તો નોન સ્ટોપ, જેમ અત્યારે બહેનો નોન સ્ટોપ ગરબા લે છે ને એવી રીતે નોન સ્ટોપ તમારે 1 લાખ શ્લોક લખવાના. એટલે વેદવ્યાસજીએ હા પાડી કે હું કરીશ, પણ વેદવ્યાસજીએ પણ એક શરત મૂકી. વેદવ્યાસ અને શરત કઈ મૂકી કે તમે બધા શ્લોક સમજીને લખજો. હવે ગાંડાની જેમ ઉતારા કરીને માણસો જેમ કોપીરાઇટ કરે ને એમ નહીં, તમે જે શ્લોક લખો વિથ અન્ડરસ્ટેન્ડિંગ, સમજણપૂર્વક લખજો. એટલે ગણેશજીએ આ શરતને પણ એમ કીધું કે હું તમારી શરત માન્ય રાખું છું, હું એકેય શ્લોક સમજ્યા વગર નહીં લખું. હવે આટલા બધા શ્લોક લખતા હોય તો ક્યારેક વેદવ્યાસજીને પણ કહેવાય ને કે નાવાનું મન થાય, ક્યારેક ખાવાનું મન થાય, બાથ લેવાનું મન થાય, બધું મન થાય, પણ ગણેશજીએ તેમ કીધું તમે નો સ્ટોપ લખાવજો. એટલે પછી વેદવ્યાસજી શું કરે તો અઘરા શ્લોક મૂકી દે. એ અઘરા શ્લોક સમજવાની અંદર થોડીક ગણેશજીને ઇટ વિલ ટેક ટાઈમ, એને ટાઈમ લાગે. એવા બધા જ શ્લોક જે અઘરા મૂક્યા છે, એ અઘરા શ્લોકનું નામ શું છે તો કે ગ્રંથિ શ્લોક. ગાંઠ છે એ ગણેશજીએ ખોલવી જ રહી. એને સમજવું જ પડે કે આમાં વેદવ્યાસજી શું કહેવા માંગે. યા નિશા સર્વભૂતાનામ છે એ પણ એવો છે. એવી જ રીતે આ બંને શ્લોક છે એમાં આ જે છે આ 2 લાઈન છે ને અત્યારે જે હું લખું આ 2 લાઈન અને અહીં સુધીની એ કેવા છે તો કે ગ્રંથિ શ્લોક. અને આ શ્લોક કેવા શું માંગે છે એટલે આની જરાક આપણે ખાલી જોઈ લઈએ ગીતાને. પેલું છે 9મા અધ્યાયનો 4થો શ્લોક, મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિ. આમાંય ભગવાન એ જ જાહેર કર્યું છે એમાં કે ઇદમ સર્વમ જગત. ઇદમ સર્વમ જગત. ઇદમ નો અર્થ થાય આ, સર્વનો અર્થ થાય સકળ, બધું જ, આખું બ્રહ્માંડ. જગત નો અર્થ થાય બ્રહ્માંડ. એ મયા તતમ, એ મારી વડે વ્યાપેલું છે. તતમ નો અર્થ થાય આ તબલાના ઓલા હોય તતમ, એવું તબલાની થાપ નથી, પણ તતમ નો અર્થ થાય વ્યાપ્તમ. આખું જગત છે એ મારા વડે વ્યાપ્ત છે, વ્યાપેલું છે. મયા જેવું કીધું એટલે આપણે થાય કે કૃષ્ણ ભગવાન છે. તો કૃષ્ણ ભગવાન ખરેખર કોણ? એટલે એને કીધું કે હું ખરેખર કોણ છું તો કે અવ્યક્ત મૂર્તિનું. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે તો કે તમે 5 જ્ઞાનેન્દ્રિયોથી એને ન અનુભવી શકો. એને કહેવાય અવ્યક્ત મૂર્તિ. વ્યક્ત મૂર્તિનો અર્થ થાય 5 જ્ઞાનેન્દ્રિયોથી જે આપણે જાણી શકીએ, પણ અવ્યક્તનો અર્થ થાય જેને 5 જ્ઞાનેન્દ્રિયોથી ન જાણી શકાય એવો હું છું. ભગવાન કહે છે એની વડે આખું જગત શું છે તો કે વ્યાપેલું છે. તો શ્લોક આ વાક્યની અંદર પ્રોબ્લેમ નથી, પણ પછી ભગવાને જાહેર કર્યું મત્સ્થાની સર્વભૂતાની. ભૂતાની નો અર્થ થાય બધા જ પ્રાણીઓ છે એ મારી અંદર છે. મત્સ્થાની, દે આર ઓલ બીંગ્સ આર ઇન મી. બધા જ પ્રાણીઓ કોની અંદર છે તો કે મારી અંદર છે. પણ એટ ધ સેમ ટાઈમ એને કીધું કે અહમ તેષુ ન અવસ્થિત. હું એનામ નથી. એ બધા પ્રાણીઓ મારામાં છે પણ હું એ પ્રાણીઓમાં નથી. કેવું કોન્ટ્રાડિક્ટરી. પણ એને કીધું કે હું તેનામાં નથી. અહમ તેષુ ન અવસ્થિત. હું એના બધામાં રહેલો નથી. અવસ્થિત ઇઝ આઈ એમ નોટ અવેલેબલ. હું રહેલો નથી. અને એના પછીનું છે આ નચમસ્થાની ભૂતાની. અહીંયા કીધું બધા જ પ્રાણીઓ મારામાં છે. ઇમિડિયેટલી નેક્સ્ટ શ્લોકમાં કીધું કે કોઈ પ્રાણીઓ છે ને મારામાં નથી. હવે આ તો ટોટલી કહેવાય ને વિરોધાભાસી વાક્ય છે. અને પાછું એને કીધું કે મેં યોગમ ઐશ્વરમ તું જો પશ્ય મેં યોગમ ઐશ્વરમ. એટલે પછી ગણેશજીએ માથું ખંજવાળવું જ પડે કે આમાં એકવાર એમ કે છે કે ભગવાન હું બધાયમાં છું પણ બધા પ્રાણીઓ મારામાં નથી, અને તરત પાછા કે છે કે હું કોઈનામાં નથી. તો ખરેખર આ બધા જ આ 3 વાક્યો છે એ શું કહેવા માંગે છે?
મહત્વ છે આ 3 વાક્યનું છે. ઉપલા તો સમજાઈ જાય. બધા જ પ્રાણીઓ મારામાં છે, હું બધા પ્રાણીઓમાં નથી, અને છેલ્લે તો ઈવન બધા પ્રાણીઓ મારામાં નથી. 3 વાક્ય ભગવાન બોલ્યા. એ વાક્યને સમજવા માટે મેં થોડીક કહેવાય ને હોમવર્ક કર્યું છે. એ હોમવર્ક આ તમે આમ આવડે છે, પણ જો તમે સમજી જાશો તો આ સમજવું પણ તમને સહેલું પડશે. એટલે મેં લખ્યું તમને બહુ અઘરું છે બધું, કારણ કે 3-4 દિવસથી આવું જ આવે છે. હજી તો બધા એમ કે છે કે તમે જે મંગલાચરણના શ્લોક બોલો ને એ પણ હજી સમજાવવાનું બાકી છે. એ આનાથી એવો છે, પણ આ બધું આવું જ છે. એટલે કે પેલું સપોઝ મેં લખ્યું છે, હવે તો તમને સંસ્કૃત આવડતું હશે, આભૂષણાની સુવર્ણેન તતમ વ્યાપ્તમ. ઘરેણા છે એ ખરેખર કેના વડે વ્યાપેલા છે? તો કે સોના વડે. સુવર્ણેન આભૂષણાની વ્યાપ્તમ. જ્યારે આપણે એમ કહીએ કે બંગડી કોની? તો કે સોનાની. તો બંગડી છે ખરેખર શું છે? તો કે સોનું જ છે. તો આપણે એમ કહી શકાય ને કે સોનું છે બંગડીમાં કેવું છે? તો કે વ્યાપેલું છે. એટલે કે આ પહેલું વાક્ય કે સુવર્ણ વડે બધા જ આભૂષણો છે એ કેવા છે? તો કે વ્યાપેલા છે. પછી આપણો એઝ યુઝ્યુઅલ ઘડો. ઘડો છે ઘટઃ વૃત્તિકયા એવં વ્યાપ્તમ. તતમ એટલે લખ્યું છે કે આ શ્લોકમાં છે. ઘડો છે એ કેનાથી વ્યાપેલો છે? તો કે માટીથી. કારણ કે ઘડો ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે માટી. ત્રીજું છે, આ બધા જ છે ને મેં છાંદોગ્ય ઉપનિષદમાં આપ્યા છે. આપણે જો અત્યારે જો યાદ હોય તો નખ નિકૃંતમ કૃષ્ણ આયાસેન. નખ નિકૃંતમ થાય નેલ કટર. નેલ કટર છે ગુજરાતીમાં નહીં પણ આ ઇંગ્લિશમાં લખ. નેલ કટર છે ઇઝ ઇક્વલ ટુ લોખંડ. કૃષ્ણ આયાસ નો અર્થ થાય લોખંડ. તો નેલ કટર છે એની અંદર શું વ્યાપેલું છે? તો કે લોખંડ. એવી જ રીતે કોઈ વસ્ત્ર લઈએ, આપણા કપડા લઈએ, તો એમાં શું વ્યાપેલું છે? તો કે તંતુ. કપાસનો તંતુ, પણ હું ખાલી તંતુ લઉં. તંતુથી વ્યાપેલો છે. એનો અર્થ કે જે ઉપાદાન કારણ હોય એ ઉપાદાન કારણ એમાંથી જે બન્યું એમાં હોય. એવી જ રીતે ભગવાને અહીંયા કીધું મયા તતમિદમ જગત અવ્યક્ત મૂર્તિના. કે આખું જગત છે એ કેવું છે? તો કે મારા વડે વ્યાપેલું છે. એનો અર્થ શું થાય? ભગવાને પોતે જ અહીંયા જાહેર કર્યું કે ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે ઉપાદાન કારણ. તો જ બધામાં વ્યાપેલા હોય ને. નિમિત્ત કારણ હોય તો કુંભાર ઘરે બેસી ગયો, પછી ઘડા હારે કઈ થોડો વ્યાપેલો હોય. અને વ્યાપેલો હોય તો આપણે ઘડો લઈ નહીં, તો જો ઘડો લઈને ભેગો કુંભાર આપતો હોય તો આપણે પોસાય નહીં. એટલે કે હંમેશા ઈશ્વર પોતે જ શું કીધું કે ઉપાદાન કારણ છે. એટલે આમાંથી સાબિત શું થયું? એટલે મેં લખ્યું ઈશ્વરસ્ય સ્વરૂપમ જગત ઉપાદાન કારણ. એ શું છે? તો કે જગતનું ઉપાદાન કારણ છે. એ 9મા અધ્યાયના 4થા શ્લોકની પહેલી વાક્ય છે. પછીનું જે વાક્ય છે કે બધા જ પ્રાણીઓ મારામાં છે, હું બધામાં નથી. એ સમજવા માટે આમ તો તમે બધા તો હોશિયાર છો, છતાં પણ જે સત્ય મિથ્યા આપણે વેદાંતમાં શબ્દ બોલીએ છીએ એનો અર્થ જોઈએ. સત્ય એક શબ્દ છે, મેં એકવાર પણ ચોખવટ કરી હતી કે સત્ય એક શબ્દ છે, એના 3 મીનિંગ થઈ શકે. આ પેલું, આ બીજું અને આ ત્રીજું. પેલું સત્યનો અર્થ થાય સાચું બોલવું. માણસો એમ કે ને કઈ સાચું બોલજો, ખોટું ન બોલજો. એટલે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, સત્ય બોલવું એવો એનો અર્થ થાય. બીજો સત્યનો અર્થ થાય બ્રહ્મ તત્વ. સત્ય, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે તૈત્રીય ઉપનિષદમાં છે એમાં સતનો અર્થ થાય અસ્તિત્વ. સત ઇઝ ઇક્વલ ટુ સત્ય લખ્યું. અને છેલ્લો સત્યનો અર્થ થાય સ્વતંત્ર સત્તા, જેને પોતાના અસ્તિત્વ માટે કોઈની જરૂર નથી. અને એ કઈ જગ્યાએ છે? તો કે છાંદોગ્ય ઉપનિષદની અંદર છે વૃત્તિકા એવ સત્ય. માટી છે એ જ શું છે? તો કે સાચું છે. એટલે અહીંયા આપણે જે સત્ય મિથ્યાની અંદર જે સત્યનો ઉપયોગ કરીએ છીએ એમાં સત્યનો અર્થ શું થાય? તો કે સ્વતંત્ર સત્તા.
એની અંદર આ સત પણ ન આવે, એની અંદર સાચું બોલવું પણ ન આવે. એટલે કે સત્ય મિથ્યાની અંદર સત્યનો અર્થ શું થાય? તો કે ઇન્ડિપેન્ડન્ટ રિયાલિટી, સ્વતંત્ર સત્તા. અને એવી જ રીતે મિથ્યા શબ્દ છે, તો મિથ્યાના અર્થ પણ બે થાય. એક મિથ્યાનો અર્થ થાય જેવી રીતે ખોટું બોલવું, યત્વમ વદસી તત મિથ્યા, તું જે બોલે છે ખોટું બોલે છે, એટલે કે ખોટું બોલવું એને મિથ્યા કહેવાય. અને બીજો મિથ્યાનો અર્થ થાય આધાર અનન્યત્વાદ, જે પોતાના અસ્તિત્વ માટે બીજા ઉપર આધાર રાખે એને શું કહેવાય? તો કે મિથ્યા. આધાર અનન્યત્વાદ. અને જ્યારે આપણે સત્ય મિથ્યાનો આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ વેદાંતમાં, એમાં સત્યનો અર્થ શું થાય? તો કે સ્વતંત્ર સત્તા, અને મિથ્યાનો અર્થ શું થાય? તો કે આધાર અનન્યત્વ. હવે ઓલું જ વાક્ય જે પેલા 4 મેં જોયા હતા એ પાછી હું અહીંયા રિપીટ કર્યા છે મેં એના પછી. સોનાના ઘરેણાની અંદર સાચું કોણ? તો કે સુવર્ણમ સત્યમ. અને એનામાંથી બનેલા ઘરેણા બધા કેવા છે? તો કે મિથ્યા. અને શું કામ? તો કે સુવર્ણ શું છે? તો કે ઉપાદાન કારણ. ઉપાદાન કારણ હોવાથી સુવર્ણ સત્યમ આભૂષણાની અલંકારાની મિથ્યા. ઘડાનો દાખલો લઈએ તો મૃત્તિકા માટી છે એ કેવી છે? સત્ય. ઘડો કેવો છે? તો કે મિથ્યા. એવી જ રીતે કૃષ્ણાય સહ, એટલે કે લોખંડ છે એ સત્યમ. નખ નિકૃંતનમ, એટલે કે નેઇલ કટર છે એ કેવું છે? તો કે મિથ્યા. વસ્ત્રની અંદર તંતુ છે, યાન કહેવાય ઇંગ્લિશમાં, એ સત્ય છે. કપડા છે એ કેવા છે? તો કે મિથ્યા. હવે એવી જ રીતે ભગવાને બે પ્રયોગ કર્યા. અને આના ઉપરથી તારણ શું થાય? મેં ઘણી વાર કીધું છે કે સુવર્ણ, સપોઝ અહીંયા જ લઈએ, સુવર્ણ કરતા પણ પેલા આપણે લખીએ આભૂષણ. આભૂષણ ઇઝ ઇક્વલ ટુ સુવર્ણ થઈ. આભૂષણો ઇઝ ઇક્વલ ટુ સુવર્ણ થયું, કારણ કે કોઈ પણ આભૂષણ છે એ સુવર્ણ વગર તો બનતા જ નથી. એટલે આભૂષણો ઇઝ ઇક્વલ ટુ સુવર્ણ. પણ સુવર્ણ જે સોનું છે એને પોતાના અસ્તિત્વ માટે આભૂષણની જરૂર ખરી? કે હાલો બંગડી હોય તો મારું અસ્તિત્વ રહે? નથી. એટલે કે સુવર્ણને ખરેખર આભૂષણોની જરૂર નથી. એનો અર્થ કે સુવર્ણ ઇઝ નોટ ઇક્વલ ટુ આભૂષણ. જ્યારે આભૂષણોને સુવર્ણની જરૂર છે, જ્યારે સુવર્ણને ઘરેણાની જરૂર નથી. ઘરેણા વગર બિસ્કિટ રહી શકે, પણ ઘરેણાઓને સોનાની જરૂર છે. એનો અર્થ કે આભૂષણો કેવા છે? સેમ, મિથ્યા. અને સુવર્ણ કેવું છે? તો કે સત્ય. પણ આનો અર્થ અહીંયા શું થાય? કે આભૂષણોને સોનાની જરૂર છે પોતાના અસ્તિત્વ માટે, જ્યારે સુવર્ણને પોતાના અસ્તિત્વ માટે આભૂષણની જરૂર નથી. એ ભગવાન 9મા અધ્યાયના 4થા શ્લોકની બીજી લાઈનની અંદર કન્વે કરવામાં આવે છે. એટલે લખ્યું કે મત્સ્થાની સર્વભૂતાની, જે પેલું વાક્ય છે મયા તમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, પછી છે મત્સ્થાની સર્વભૂતાની નચાહમ તેષુ અવસ્થિત. એટલે કે આનો અર્થ છે સર્વભૂતાની મત્સ્થાની. સપોઝ અહીંયા હું લખું સર્વભૂતાની નો અર્થ થાય બધા જ પ્રાણીઓ. સર્વભૂતાની બધા જ પ્રાણીઓ. મત્સ્થાની નો અર્થ થાય મય. મય મારી અંદર છે, બધા જ પ્રાણીઓ મારી અંદર છે. શું કામ? તો કે પરમાત્મા છે એ આખા જગતનું શું છે? તો કે ઉપાદાન કારણ. અને પરમાત્મા એટલે કેવા છે? તો કે સત્યમ. એટલે કે અહીંયા ભગવાન સાબિત કરવા માંગે છે કે હું કેવો છું? તો કે સત્ય. પણ ક્યાં બેઝ ઉપર સત્ય? તો કે આખું જગત છે એ મારા ઉપર આધારિત છે, પણ મને આખા જગતની જરૂર નથી. આખું પ્રલય થઈ જાય
તો પરમાત્માને કઈ દોષ નથી. પરમાત્મા તો એમ જ રહેવાના છે. એટલે જે બીજું વાક્ય છે અહમ તેષુ ન અવસ્થિત, એટલે ખરેખર વાક્ય એવું છે જો ગોઠવીએ તો અહમ તેષુ ન થતા એ પ્રાણીઓની અંદર, તેષુ ભૂતેષુ અહમ તેષુ ન અવસ્થિત, હું એનામાં નથી. એનું કારણ કે એના વગર પણ હું મારા અસ્તિત્વને ટકાવી શકું છું. જેવી રીતે આભૂષણોને સુવર્ણની જરૂર છે, પણ સુવર્ણને પોતાના અસ્તિત્વ માટે આભૂષણની જરૂર નથી. એવું બોલી શકે ને કે આભૂષણો, એવી જ રીતે ભગવાને કીધું બધા પ્રાણીઓ મારામાં જ છે, કારણ કે હું એનું ઉપાદાન કારણ છું. મારા વગર એ લોકોનું અસ્તિત્વ શક્ય નથી. પણ જ્યારે મિથ્યાને દ્રષ્ટિએ જોઈએ અને મારું સત્યપણું છે, એનો અર્થ થાય કે મારે એ લોકોની જરૂર નથી. એટલો અહમ તેષુ ન અવસ્થિત, હું એ લોકોની અંદર નથી. એનો અર્થ મારે મારા અસ્તિત્વ માટે આ પ્રાણીઓની જરૂર નથી. હું એમને મેં કેવો છું તો કે સ્થિર જ છું. એ આ બે જે વાક્ય છે પેલા બે, એનો અર્થ છે. કયા તો કે આ મસ્થાની સર્વભૂતાની નો અર્થ કે આખે આખા જગતનું ઉપાદાન કારણ હોવાથી બધા પ્રાણીઓ કેની અંદર છે તો કે મારી અંદર. પણ પછી છે નચાહમ તેષુ અવસ્થિત. આપણે કે એનો અર્થ શું થાય તો એનો અર્થ કે મને આ લોકોની જરૂર નથી, પ્રાણીઓની, મારા અસ્તિત્વ માટે જ્યારે એની જરૂર છે. આ ચોથા શ્લોકનો અર્થ થાય. પણ પાંચમા શ્લોકની અંદર પાછું એને જાહેર કર્યું નચમત, ઇવન પ્રાણીઓ મારામાં છે જ નહીં. આમાં હું ભલે કહું બધા પ્રાણીઓ મારામાં છે, પણ આમાં એને તરત જાહેર કર્યું કે હું એ બધા પ્રાણીઓ મારામાં નથી. એટલે કે તરત જ સેમ વાક્ય છે એનું ઊંધું બોલ્યા. આની અંદર બોલ્યા બધા જ સર્વભૂતાની મથ્થાની, અને આમાં ભૂતાની નચમથ્થાની, કોઈ મારામાં નથી. પણ એનો અર્થ શું થાય આપણે કાલે જોશું. કોઈ ક્વેશ્ચન? સમજાઈ ગયું તો હરી હરી, ન સમજાણું તો હરી. આઈ થિંક આજે તો કઈક તો ટકો પડ્યો છે. કાલનું કાલ રિપીટ કરું છું. કાલે વધારે ભારે હતું. ભારે હતું, આજે કઈ કળવું છું. આમાં હા બોલો. મારે પૂછવું હતું કે આપણે સાંખ્ય શંકરાચાર્યજી આપણા વેદને આધારે બધા ભાષ્ય લખ્યા, તો સાંખ્ય દર્શન છે એ કોણે લખ્યું છે? કપિલ મુનિ. કપિલ મુનિ. તો એ તો પાછા શંકરાચાર્યજી પેલા થયા હશે. કપિલ મુનિ તો પેલા ને? હા, શંકરાચાર્ય તો 2000 વર્ષ પહેલાના છે. અને એ જે સાંખ્ય દર્શન છે એ આમ વેદોના આધારિત છે કે? ઈ એમ કે છે કે વેદોના આધારિત છે. એને પોતાનો આખે આખો ગ્રંથ જુદો લખ્યો વેદોના પ્રમાણ લઈને, પણ એને જે લખ્યું છે એમાં આટલી આટલી ભૂલ છે, એટલે બતાવી કે એનામાં તમારા વાક્યોની અંદર આટલી ભૂલ આવી શકે, એટલે તો ભૂલ બતાવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.